જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભાઈ. ઘણા દિવસ પછી આપણે આજ તો બ્લોગ બનાવીએ છીએ. જો આજ તો આવ્યા છીએ આપણે પહેલાં ખેતરમાં પાણી વાળવા અને આપણી ખેતી બતાવું તમને. તો આ છે આપણા કપાસ. હું તો વહેલા આવ્યા હતા પણ વરસાદ આવ્યો નહીં. કાલે લબડી લોબું કર્યું હતું, આજે કીધું પડી જઈએ. તો પાણી પૈ પૈને આવડા કરે છે, હજી વરસાદનો સોટો પડ્યો નહીં. બરાબર, તો એવું કામકાજ ચાલુ હતું. અને હમણાંથી બસ એમના જ બ્લોગ નહોતા બનાવ્યા, મંડળને એવું ચાલુ હતું. ને અત્યારે છે ને કીધું લાઇટ આવ્યું હોય તો લગભડ્યું દોરી લાવે છે બધી અને પાણી વાળી દઈએ પહેલાં. જ મોટર ચાલુ કરી દીધી અને સામે તમને બતાવું. જો જોરદાર મોટું બધું બગલું આવ્યું છે. જો આટલા બેસ્યું જ મોટર શરૂ કરી દીધી. લાસ્ટ ક્યારામ પાણી જાય છે. ગઈ જો શરૂમાં જાણે આપણે વાય ને તાણ લગભગ ડેલી પાણી આપતા, એક દિવસ છોડીને એક દિવસ પાણી હાલતા. અને આ વખત છે ને આપણે લગભગ 7 દાડે 7 દાડે હાલ લે છે. કારણ કે અમુક છે ને કપાસનું કોઈ થાય એવું નહીં. 6 દાડે 5 દાડે હાલ લે તો પાણી. અને કાલે એક પલાળી હતી, આ બધી બાકી છે. અત્યારે આપણે બધી નેકવા પાટલા પલાળવાના છે. કઈ આ છે ને પ્લોટ છે, દેશી કપા નહીં, આપણે બિયારણ કરીએ છીએ દર વર્ષે. આ એ પ્લોટ છે, એ કહેવાનું ક્રોસિંગ કરી અને પ્લોટ બનીએ છીએ આપણો. આ રે નળ કહેવાય અને આ માદા છે. તો એનું ક્રોસિંગ થઈ અને આ પ્લોટ કહેવાય આપણો. જાણે શરૂઆત થશે કે ફૂલ આપવાનું એટલે ક્રોસિંગ આપણે એ બ્લોક બનાવશું, જોજો તમે. અને પહેલાં એક બનાવેલો છે અશોક જવાન કહે છે. જો શું કહો છો? હા પોઈ કા પાણી વાળવાનું હતું એક. ના જીએ વધુ નહીં હેડ તાણ 9 વસાઈ દીધું. 2400 2500 રૂપિયા છે. હતા ના અલગ બઢિયા 150 200 ફૂટ જેવું વજન ઉપર લાવે. બધી ને કહું મસ્ત પાણી હેડ્યું સાઈડમાં. અને ઓમાં છે ને બધું ફેલાતું તો આખો પાટલો પી જાય સારું, પણ ખાલું થઈ જાય પાછું. એટલે આમ તો આખો પાટલો પીવો તો પીવા ના આવે ઝડપી. અને અત્યારે પાસ પાણીની બહુ તંગી છે કે હમણાં વરસાદ નહીં આવે ત્યારે જોઈ જશે ને માપનું પાણી પાવું પડે. ગઈ આ એક પક્ષી છે ને આપણા પાણી આટલામાં જ રહેશે. દેખાતું હોય તમને તો ઉડી ના સાઈડ. તો આપણા પણ વિડીયો છે ચોમાસામાં, ચોમાસામાં આપણા માથા ઉપર બેસતું એ. જો આટલામાં જ હોય, આપણે આવીએ ને કે આટલામાં જ રહો, લગભગ આટલામાં જ હોય છે, જતું નહીં. જો અને આપણામાં ઇન્સ્ટામાં વિડીયો છે, યુટ્યુબ ઉપર વિડીયો છે. અદ્ભુત પક્ષી કરીને વિડીયો છે, જોજો તમે. જોરદાર વિડીયો છે, 8-9 મિનિટનો વિડીયો છે. આખું આ પક્ષી જતું જ નહોતું એ દિવસ, માથા ઉપર ને એવું બેસી જતું ને એવું કરતું. આ પાટલો પીરવા છો ને સાડી આવીશું કોહલેને બોલાય તો આપણો કીધું છે ને ભૂંડો માટે રક્ષણ કરીએ. કપાવા માટે ભૂંડોથી રક્ષણ કરીએ. આ એક જ પાટલો એવો છે કે આખો પીવો, ને બધા તો કમ્પ્લીટ છે. એ પાટલો અંદરથી ઉપેટેલો છે કે એટલે તો કઈ જો કોહાઈ દઈ. કોહું કરો મંગાય ખબર? આ જે ઓહળા સોંપ્યા ને એક આ રહ્યો એ કણ છે ને આપણે તાર મારવા પડે, કારણ કે ભૂંડા આવું ને ખૂતરી નાખતા. તો સાઈડોમાં ઓહળા મારેલા છે ત્યો હોમ રહ્યો, તો આ સાઈડે આપણે એ રીતના કરવું પડે. એટલે મતલબ ઢોર બોર બધું લિમિટેડ થઈ જાય, કોઈ આવે નહીં, કોઈ ખાવાનું નહીં લાય. નાસ્તો લે શું કર ના એ તો કરવા એ તો આવી જાય. બે વખત તો પડ્યા છે, બાકીના ઘેરથી લાવવા પડે. જો આ એક સોંપ્યો ને, આ સોંપ્યો આપણે શેઠા ઉપર હેઠ સોંપવા પડે. પેલા હેઠ હતા આપણે પહેલાં જ સોંપી દીધા છે. 1 થી 5-6 જેવા, 1 2 3 ને પેલા 4. આ છે આટલાથી સીધું વય આવી જશે. ઓયથી આ લેબડો અને લેબડાથી ત્યાં બોર છે, અને ત્યાંથી તો પછી વહાડા સોંપેલા જ છે શેઠ સુધી. જો પાણી વાળમાં જાડી હંગાચી તાવ શું ખબર છે? ઘેર હમણાં છે ને હાલ વરસાદ આવતું નહીં, બીજું કામકાજ છે નહીં. ત્યાં ખાલું બહાલું સૂંટી જાય ને એવું કરી જાય. પાણી વાળીએ છીએ ને ઊંડ છે ને આપણે અલગ વાય છે ઊંડ.
ભાઈ વન અલગ વાવ્યું છે એ આપણો કોઠારીએ પેલો એ ખેતર છે એ કરને કદાડી એવણી વાય અલગ વાય કે મારે અલગ વાવવું છે તું અલગ વાય તો કીધું આપણો અપલોડ છે ને તમને મને બતાવીશું કાલે જ્યાં હતા એ જ એટલે તો મને બતાવશું બાકી જો આટલું બાકી છે આટલી નવડી પી થઈ આટલી 1 2 3 4 ઓળી બાકી છે જો એક હોય સોંપ્યો ને એક પેલા બોર્ડર સોંપ્યો બે હળાતા સોંપ્યા કીધું બીજા લાવશું એક સોંપ્યું સમ કે એમને ખાડા કરીને કોઈ મતલબ નહીં તાર જવું હોય તો જા લાડી ગયા નહીં જવું ભૂખ લાગી હોય તો ખાવાનું બનાવજો ના લાગી હોય તો રહ તો કઈ જો લાઈટ તો થઈ નહીં ગાડી બંધ કરીને આવી જો આમ પી રહ્યું લગભગ વાગવામાં છે ને 11:30 કે 11:30 થવા આવ્યા તો 11:54 થઈ ગાડી બંધ કરીને આવી લાઈટ નહીં થઈ આ તો લેતા કી હવે પડ્યો પથરા પાહન ઓય પાણી સારું છે ઓળીઓ પડી ઓળીઓ પલાળવાનું નહીં કાશી અમારે કાશી તો કઈ 12:02 થઈ છે ઘેર આવ્યા છીએ અને અત્યારે ધન તો બાકી છે આપણે તો જો કે ઘેર આવ્યા હતા વચ્ચે પાણી વારતા તે થોડો નાસ્તા જેવું કરી તો જાડી બરાબર ભૂસી થઈ જાય જાડીને એક પડી ખવડાવી હતી વચમાં આપણે જતા તૈયાર થઈને હિસાબ લેવા આપણે બિયારણનો પણ હિસાબ હજી છો નહીં અને આજ તો પાછા ઘેર આવ્યા છે ને આજે તો ભાઈ દાદા નોકરી જો તમને બતાવું જો જો તૈયાર થાય તાણ આ તો બ્લોક સાલો ટોપી હો ગધા તો આટલી ગરમીની ટોપી અરે ટોપી કંપની ના હાલતો તો એવું છે એમ કે આજ તો કંપનીમાં છો દાળીએ સડી જશું ભાઈ બરોબર મમ્મી ભાઈ ઓલે જમવાનું બનાવે છે અત્યારે 4 વાગે અને આપણે જઈએ છે હેતરમાં આપણો ધંધો હેતરમાં તેવું કામકાજ છે અને બપોરે થોડું બહાર ગયા હતા પણ કોઈ સારા આવે નહીં બરોબર જીએ તાણા જો આ ઓહી બોહી લીધી છે અને લઈને જઈએ છે આપણા બિયારના ટેકા બેકા કાપે ગાડી આવી જો મારા ખાસ મિત્ર પાણી વાળ્યું છે બરોબર અને આ લત્તો જુઓ અમારા આશિકભાઈ એમને થોડું ખેંચી થાય નહીં આશિક અમારે ભેગી ટપકે છે ને પોણીએ વાળી છે ભાઈને મસ્ત જોરદાર પણ હો શેઠ ગુડા હોજી પોણી ચડી જો અને આપણે આ છે આ વખણ નળ છે કે થોડું ખાતર આપી દઈએ અને ઓટો મારતા આવીએ બરોબર કે આશિક જો ઘેરાઈ જાય છે શાંતિથી વરસાદની વાટ દીધી જો વરસાદ બધા થારે છે પણ સોય છે આ બંધ લેતું નહીં નવના ધૂપ થઈને જોઈ રહેશે હા તો બધું અંધારે નહીં મમ્મી આવતો નહીં અંધારીને જતું રહે બધું ગરમી આવતો નહીં વાદળો કરીને જતો રહે નોકરી ત્યાં કીધું આપણો મેકી દઈએ રિક્ષા વચ્ચે પડી છે સાઈડમાં અત્યારે જો ગાડી ખરાબ એનું દળવાનું અને મમ્મી વાત જોઈ રહી છે અને ઉપર જો મેઘરાજા છે ને મસ્ત અંધારું કરી છે આમાં આવું છે કે નહીં આવશે તો નહીં મસ્ત ઠંડુ પવન આવે બધું અંધારું કરે આપણે એટલી કરી રિક્ષા મેકી દઈએ મોય જો અત્યારે બની છે સબ્જી મસ્ત જમી લઈએ તાને હેડ છોટું હે અરે ખાઈ લે હું નહીં ખાવું જો રોટલી છે દૂધીની સબ્જી છે ખાઈ લે